આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો હાલ ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયેલો છે। ત્યારે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે ગીર સોમનાથમાં વિરામ બાદ હવે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં દરિયાકાંઠાના ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો। ગીર સોમનાથ જિલ્લામાં અનેક ગામોમાં વરસાદ જોવા મળ્યો છે, જેમાં વાત કરીએ તો કોડીનાર અને સૂત્રાપાડામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો મિત્રો, રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઓફશોર ટ્રફના કારણે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ રહેશે, તેમજ જામનગર જિલ્લામાં આજ રોજ 4 મીમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આજથી 14 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને મધ્યમ વાદળછાયું હવામાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તેમજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। આ બાજુ સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો છે, જેમાં મિત્રો હિંમતનગરમાં ધીમી ધારે વરસાદ આવ્યો છે, તથા મોડી રાત્રે હિંમતનગર, ઈડરમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો, તેમજ વિજયનગર શહેર ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે, જેમાં જિલ્લામાં હજુ ચેકડેમ, તળાવો અને જળાશયો ખાલી છે। ત્યારે સાબરકાંઠામાં પણ આજે ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો હતો। તો મિત્રો, રાજ્યમાં 15 ઓગસ્ટ સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। તેમાં ઉત્તર મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। 15 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે। તેમાં લો પ્રેશર ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થશે। તો રાજ્યમાં 16થી લઈને 24 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે, તેમજ 16 ઓગસ્ટ બાદ વરસાદથી જળાશયો ઓવરફ્લો થશે, તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ જૂનાગઢ, બોટાદ અને દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી સાથે જામનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં અતિ ભારે વરસાદ રહેશે। બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો અરવલ્લી અને મહીસાગરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 25 થી 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં અતિભારે વરસાદ રહેશે, તથા અમદાવાદ અને ગાંધીનગરમાં અતિભારે વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમમાં ધીમી ધારે વરસાદ આવ્યો છે। તેમાં વાત કરીએ તો વસ્ત્રાલ, નિકોલ અને બાપુનગરમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, જ્યારે નરોડા, CTM, જશોદાનગર, પ્રહલાદનગર અને વસ્ત્રાપુરમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો છે। તો રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે, જેમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ઓફશોર ટ્રફના કારણે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ રહેશે, જ્યારે સરદાર સરોવર ડેમમાં 5 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેમાં આજે 5 દરવાજા ખોલી નર્મદા ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડાશે। તેમજ જામનગર જિલ્લામાં આજ રોજ 4 મીમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, અને આજથી 14 ઓગસ્ટ સુધી દરમિયાન હુંફાળું, ભેજવાળું અને મધ્ય વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે, અને છૂટાછવાયા હળવા વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।